કાંકરેજ તાલુકાના મામલતદાર વીએમ પટેલનો વિદાય સમારંભ 31 ડિસેમ્બરના રોજ યોજાશે। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી મામલતદાર તરીકે નિષ્ઠા અને પૂરી ફરજ બજાવી ખૂબ લોકચાહના મેળવનાર કાંકરેજ તાલુકાના પ્રથમ મામલતદાર વીએમ પટેલ રહ્યા છે। જોકે તેઓ વર્ષ 2017માં આવેલા ભયાનક કોરોના રત વખતે રાત દિવસ જોયા વગર નિસ્વાર્થ ભાવે એમની સેવા બજાવી હતી। જોકે કાંકરેજ તાલુકાની પ્રજા કોઈપણ સંજોગોમાં ભૂલી શકે તેમ નથી અને ત્યારબાદ એમનું પ્રમોશનથી તેઓ મામલતદાર તરીકે વાવથરાદ ખાતે ફરજ બજાવી હતી। ત્યારે તેમને બદલી થતાં ફરીથી એમને કાંકરેજ તાલુકાની જનતાની કામગીરી કરવાનો લાભ મળ્યો હતો। ત્યારે હવે એમની વય નિવૃત્તિને કારણે તેઓનો વિદાય સમારંભ કાંકરેજ તાલુકાના રતનપુરા શી ખાતે આવેલા દુગાવાડા શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે યોજાશે અને તેઓની ફરજ દરમિયાન કરેલ લોકહિતની કામગીરી ન્યાય અને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર દરેક પ્રકારના મુદ્દાઓને લઈને એમને ખંતપૂર્વક ફરજ બજાવી હતી। એવા નોન કરપ્ટેડ અધિકારીની છાપ ધરાવતા એક સાચા અધિકારી તરીકે ફરજ બજાવી વીએમ પટેલ મામલતદાર કાંકરેજને 100 સલામ કરીએ પણ ઓછી પડે। જો કે આ કોઈ અધિકારીની માત્ર વાહવાઈ નથી, પરંતુ સત્ય હકીકત છે જે કાંકરેજ તાલુકાના એક કર્મનિષ્ઠ અને નિષ્ઠાવાન અધિકારી તરીકે ઓળખાય છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલની ખાસ કરીને ઉપસ્થિતિ રહેશે, તેમજ જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરી, ડીસા પ્રાંત અધિકારી ડોક્ટર કિશન દાન ગઢવી અને જિલ્લા વિકાસ અધિકારી એચ દવે ખાસ કરીને ઉપસ્થિત રહેશે। સાથે સાથે સમગ્ર કાંકરેજ તાલુકાના તમામ પક્ષના રાજકીય આગેવાનો અને સામાજિક અગ્રણીઓ સહિત કર્મચારીઓ પણ હાજરી આપશે અને આદરણીય એવા વીએમ પટેલ મામલતદાર કાંકરેજને એક આગવી શૈલીમાં વિદાય આપી એમના ફરજ સમય દરમિયાન કરેલ કામગીરીની પ્રશંસાનો ચિતાર રજૂ કરવામાં આવશે અને શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈ સૌ સાથે સ્વરૂચિ ભોજન પ્રસાદ ગ્રહણ કરશે।